રાજકોટ શહેરની ભાગોળે જામગઢ ગામે રહેતી મહિલા માનસિક બીમારીના કારણે 5 દિવસ પહેલા ઘરેથી નીકળી ગઈ હતી, તેની આજે તેની જ વાડીના કૂવામાંથી લાશ મળી આવી હતી। આ અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરીને મૃતદેહને પીએમ માટે ખસેડવામાં આવ્યો। ઘટના અંગેની મળતી માહિતી અનુસાર રાજકોટ તાલુકાના જામગઢ ગામે રહેતા રેખાબેન કિશોરભાઈ ગોહેલ નામના મહિલાને માનસિક બીમારી હોય, જેનાથી કંટાળીને તેઓએ ગત તારીખ 15ના રાત્રે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયા હતા, જેથી પરિવારજનો દ્વારા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તેમનો કોઈ પતો લાગ્યો ન હતો। આ દરમિયાન આજે સવારે જામગઢ ગામની સીમમાં આવેલી તેમની વાડીના કૂવામાંથી રેખાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો। આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી। પ્રાથમિક તપાસમાં તેમને સંતાનમાં એક પુત્ર અને 4 પુત્રી હોવાનું સામે આવ્યું છે। તેમના પતિ ખેતીકામ કરતા હોવાનું જાણવા મળ્યું છે। અત્યારે ગુજરાત મિરરના માધ્યમથી આપણે રાજકોટ જિલ્લાના જ્યાં જામબારી ગામમાં જે હત્યાનો જે બેનનો હત્યાનો બનાવ બનેલ છે, કૂવામાંથી જે 5 દિવસથી લાશ મળેલ છે, એના સીધા દ્રશ્ય આપણે ગુજરાત મિરરને એક્ચ્યુઅલી સૌથી પહેલા આપણને ગુજરાત મિરરના માધ્યમથી આપણને બતાવી રહ્યો છું। અને દર્શક મિત્રો, સીધા દ્રશ્ય આપણે અત્યારે જામબારી ગામ જે રાજકોટ જિલ્લાનું આવેલું છે, ત્યાં સીધા દ્રશ્ય ગુજરાત મિરરના માધ્યમથી આપણને બતાવી રહ્યો છું। આપણું નામ? કેતનભાઈ તલસાણિયા। હવે બનાવમાં એવું છે કે 5 દિવસ પહેલા અમને અહીંથી ફોન આવેલો કે તમારા બેન ઘરેથી નીકળી ગયા છે, એવી જાણ અમને કરવામાં આવી। એટલે અમે તપાસ માટે અહીંયા આવ્યા। એટલે અમે બધાને પૂછપરછ કરી, કીધું ભાઈ કોઈ વસ્તુ તમારે બનાવ બનેલો, કઈ બોલાચાલી થયેલી? તો અમને એવું જણાવવામાં આવેલું કે ના, એવું કાંઈ નથી બનેલું। પછી અમે તપાસ કરતા અમને એવું જાણવા મળેલું કે રાતના સમયે બોલાચાલી થયેલી છે, એટલે એના આધારે અમને શંકા છે કે આ બનાવ હત્યાનો છે। અને અમને ગેરમાર્ગે દોરવામાં આવેલા કે કોઈ એવું જાણ કરે અહીંના લોકો કે વાં જગ્યાએ છે, કોઈ કુવાડવા છે કે કોઈ બીજા ગામ છે, એવી રીતે કરી અમને અમારો સમય બગાડ્યો અને અમને ખૂબ બધે દોડાવ્યા। બસ આ રીતે આમના 5 દિવસનો સમય ગાળેલો। અને જ્યારે આજ સવારે અમને ફોન આવેલો કે અહીંયા કૂવામાંથી બોડી મળેલી છે, એટલે અમે બધા સવારથી અહીંયા આવ્યા। અને જ્યારે તે દિવસે અમે આવેલા ત્યારે અમે આ કૂવો જોવાની માંગણી કરેલી, તો એ લોકોએ અમને આડા તેડા બહાના આપી અને જોવા ન દીધો। અને પોલીસની ગાડી 112 નંબરમાં ફોન કરી અને બોલાવેલી અને અમને અહીંથી રવાના કરેલા। એટલે અમને પૂરેપૂરી શંકા છે આ બનાવ હત્યાનો છે। અને અમારી માંગણી એ છે કે પોલીસ અમને ન્યાય અપાવે અને પોલીસની કામગીરી ખૂબ સરસ છે। અને અમારી માંગણી એ છે કે આનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થાય અને જે પણ કાંઈ હોય એનો યોગ્ય તપાસ થાય અને અમને ન્યાય મળે। ભાવનાબેન બારૈયા। હા, શું બનાવવાનું છે? અમે તે દી હે ને એને અમે 11 વાગ્યા સુધી, રાતે 11 વાગ્યાની નીહરી ગઈ હતી, તો 12 વાગ્યા તો એને કોઈ જાણ ન કરી। આ વાયે બધાને ખબર પડી અને અમે આવ્યા ને તો એ ખાલી બાપ દીકરો જ બે ઘરે હતા, બીજા કોઈ હતા નહીં। અને આ કૂવો અમે જોવા આવ્યા, અમને આવવા ન દીધા। ઓલા કૂવો જોયા, પછી રાતે અમે 12 વાગ્યે એ કૂવો ખાલી કરાવ્યો અને આ કૂવો ખાલી કરાવવો તો એને પોલીસની ગાડી મોકલાવીને અમારા બધાને રાતે 2 વાર બોલાવીને 2 વાર અમને કાઢ્યા। અમારે ગમે એ થાય ન્યાય કરવો છે ને એની ભાભી આરે આડા સંબંધ હતા અને એની ભાભીને જોઈ ગયા, એટલે મારી બેન જોઈ ગયા એટલે મારીને કૂવામાં નાખી દીધું। અને છોકરીઓ અમને કેવા વાર્યું, મારી ભાભુએ એમ કીધું કે પોલીસ વાળા નથી બોલાવા, નકર કે તાર પપ્પાને પકડી જશે, મારશે, આ બધું સાબુતી। પણ પછી અમારી જમાઈ આવી ગયા, સોડ્યું સામું જોયું એટલે સોડ્યું હેઠું જોઈ ગયું, કાંઈ કીધું નહીં કે મારા પપ્પાએ ધોકો માર્યો, તો બીમારી હતી જ નહીં, આદી સુધી બીમારી નથી ને આખો દી નીહાતી હતી, બીમારી ક્યાંથી આવી ગઈ? એ જમાઈ એમ કહેશે કે રાતે નીહરી ગઈ 11 વાગે, મેં જોઈ તો વાહે ન જવાય? એ કે ના, હુઈ ગઈ તો વાહે શું કામ ન ગયો? અમારી એક જ માંગ છે, ગમે એમ કરીને મારા ન્યાય જોઈ, અમારે ન્યાય જોઈ, ગમે એને ભાભીને કડક ની કડક સજા જોઈ અને આને જોઈ। અને ભાભી અમને એમ કીધું કુવાડવા છે, તો અમારા બધા કુવાડવા દોડતા થયા। સવાર થાય ને ત્યાંથી ફોન આવે જામગઢ થી કે ઓલા ગામમાં છે, એટલે અમારા છોકરા બધા દોડે, આખો દી આ ગામમાં છે, આજુબાજુ ગામ જોતા હાંજ પડી જાય। આને 5 દી સુધી આમ કરવું તો એને લાશ ને આ હાથમાં કઈ દેખાવ, અત્યારે એ નજરે જોઈ ગયા તો એનો જેઠ એમ કે છે કે અમારું માણસ નથી, અમારું બધું લીધેલું નિશાન છે, તો અત્યારે શું કામ એમ કે છે કે અમારી નથી એમ? કેટલા વર્ષથી આ બેનના લગ્ન સંબંધ થયા? કેટલા વર્ષ? 18મું વર્ષ, 19, 4 છોકરીઓ અને એક દીકરો છે। આદી સુધી મગજ નો નવેન મગજ થઈ ગયો એવો, આખો દી એને કામ કર્યું છે। એને એવું કરવું તો એને મા બાપ નથી। નામ શું છે બેન? બેનનું નામ રેખાબેન। એના પતિનું નામ શું? કિશોરભાઈ। કિશોરભાઈ।
અને ઈ મીંઢો એને બધા અમે હતા ને હવારે બપોરે બધા જમી લીધું અમારા બધા બોલા અમારા કોઈ એનો હાંજે એને ખાધું ગળે કેમ ઉતરે અને ઈ હવારે એને છોડીને એમ કીધું તાર મમ્મી જોયા જાહેરમાં છે ઈ તો બેઠો તો ખુરશી છોકરીઓ એમને ખુદે કીધું અને પછી ઈ એમ કહે છે કે મારી છોકરીઓ કયું કીધું એની છોકરીઓ દાબમાં એટલું છે છોકરીઓ એમ કે અમને કહેતા નહીં નકર અમને મારા પપ્પા મારશે છોકરીઓ અમને એમ કહેશે છોકરીઓને હવે અમારા બાજુ ન થવા દેતા અમારે એક જ નહીં છે એની જેઠાણીને કડક ની કડક સજા મળે અને આને મળે આમાં જેટલા ભાગીદાર છે એના જેટલા ભાગીદાર છે એટલે બધાને અમારે ઈ જ નહીં જોઈએ અમારે તમને કેટલાનું અનુમાન લાગે છે કે આમાં એની જેઠાણી છે અત્યારે એનો જેઠા હવારે એની જેઠાણીને જોયો હવારે કોઈ નતું એને બે જ કેમ જોઈ જોવા વાળા જી એને સતું કોઈને ગામમાં ન કર્યું હાલો અમને નથી કર્યું અને ગામના કોકને કેવું છે ને સરપંચ ને ભાઈ આવી રીતે કેમ કોઈને કીધું નહીં બે માણા વચ્ચે કઈ ઝઘડો ઈ બે માણા વસારે હતું ગાયમ છોકરીએ કીધું ખીચડીના કાકરા હાટુ છે ને એવો ઝઘડો કરાય અને આવું પગલું ભર નખાય એમાં બધી એના નિશાન છે ખીચડી હાટુ છે નામ કર્યું એની જેઠાણી એમ કહેતી હતી ઈ કે મને તારે બોલતા નતા ને કે મારે આગળ આવવા નતો ને એની જેઠાણી એમને કુવા આગળ આવવા નથી દેતી મેં પરાણે કુવા આગળ આવ્યો તો એની જેઠાણી કે તમારાને પાડો તો એના મરી ગયા છે બધા રંજન હા રંજનબેન શું બનાવ બન્યો હતો તમારે અને તમારે આ શું થાય ઈ મારે નણંદ થાય અને મેં તો રાજકોટ રહેતા હતા અમે જતા હતા અમને સમાચાર મોકલ્યા એને કે ભાઈ મા બાપ છે ને એને છોકરી તમારી ગુમ થઈ ગઈ છે ત્યારે તો અમે પછી નાથી આવીને જોયું છે હું તો ન આવ્યા એ કુવો જો આવ્યા ન આવવા દીધા પછી મારી નણંદ ભેગા થયા તો મને એને કીધું કે ભાઈ આ સંબંધના લીધેથી મને મારી તો નાખશે મને જીવવા તો નહીં દે આ લોકો એટલે મને એને કીધું તું એટલે મેં એને કીધું મેં કીધું કઈ વાંધો નહીં તમે એમને કીધું પાછા અમે કશું તો એને પછી કઈ કીધું નહીં બસ હા તમારે હવે શું માંગ છે અમારે માંગ છે અમારે નહીં જોવી બધા ના જ છે અમારે નહીં સિવાય કઈ જોતું નથી પોલીસ બધાનો અમે આભાર માનવી છે તમારો આભાર માનવી છે પણ અમને અમારી નહીં દે